ભરૂચના નંદીલાવની આશીર્વાદ સોસાયટીમાં રહેતા કેટરર્સની ચકચારી હત્યા કરી લૂંટના બનાવમાં પોલીસે એક આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં મૃતકના પરિવારજનો અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ભરૂચના નંદીલાવમાં રહેતા અને રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશભાઈ માલીની ગત તારીખ 17મી ઓગસ્ટના રોજ તેઓના ઘરમાં જ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી સોનાની ચેન અને રોકડા 9.5 લાખ, મોબાઈલો, વાન સહિત 14,55,000ના મુદ્દામાલની લૂંટ કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. આ ચકચારી કેસમાં તેની સાથે કામ કરતા કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ વર્મા તથા છોટકવ ઉર્ફે નફીઝ ઉર્ફે સદલુ રહેવાસી ઉત્તર પ્રદેશની સંડોવણી જણાઈ આવી હતી, જે આધારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આરોપી રાજેશ હરિનારાયણ વર્માને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી આરોપીની પૂછપરછ કરતા બંને ભેગા મળી પ્રકાશ માલીને ચામાં ઘેનની દવા મેળવી પીવડાવી બંને હાથ પગ બાંધી મોઢામાં બટાટું નાખી તેના ઉપર સોફાના કવરનો ડુચ્ચો મારી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી ઘરમાંથી રોકડ રૂપિયા તથા લૂંટ કરી તેની જ ઇકો ગાડી લઈ ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ આરોપી રાજેશ વર્માને સાથે રાખી મૃતકના ઘરે જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ સાથે આરોપી પહોંચતા મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આરોપી પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો. તેઓ ફાંસીની માંગ કરી રહ્યા હતા, જેમાં પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાવા પામ્યું હતું. જો કે પોલીસે સ્થિતિ સંભાળી લઈ કામગીરી પાર પાડી હતી. પોલીસે આ ગુનાના અન્ય આરોપીને પણ ટૂંક સમયમાં ઝડપી લેવાય તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. मेरा नाम ईश्वर राम माली है. जो मर्डर हुआ प्रकाश भाई, वो मेरे बड़े भाई थे. हम राजस्थान के रहवासी है. यहाँ गुजरात में हम प्रकाश भाई कैटर्स का व्यवसाय करता था. उनका 17 अगस्त को मर्डर हो गया था. जो उनके साथ में काम करने वाला बंदे थे, उन्होंने, उनके वर्कर लोग थे, उन्होंने मर्डर कर दिया. फिर वो यहाँ से भाग गए. पुलिस ने, मैं पूरी मेहनत करके उनको 4 महीने 3 महीने बाद में पकड़ के लाया इधर. अब अभी हमें गुजरात पुलिस ने अपना विश्वास खरा दिखाया, हमारे विश्वास पे उतरे, उन्होंने पकड़ के लाया, हमारा भरोसा तोड़ने नहीं दिया. लेकिन अब गुजरात सरकार से हमारी यही गुजारिश है कि जो मुजरिम पकड़ के लाए उसको फांसी की सज़ा दिलाए और हमें न्याय दिलाए. हमारा दूसरा कुछ विशेष गुजरात सरकार से आवेदन नहीं है, खाली यही है कि मेरे भाई के हत्यारों को फांसी की सज़ा दिलाए. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. આજે જે મારા પપ્પાનું મર્ડર કરેલું તે આજે આરોપી પકડાઈ ગયેલો છે, એને ફાંસીની સજા જોઈએ છે. ના કાલ ઉઠીને બીજું બી કરે, કોઈના બી જોડે, મારા ભાઈ જોડે બી કરે, કોઈ બીજા અન્ય કોઈ લોકો બી જોડે કરે, જ્યાં સુધી એને ફાંસી નહીં થાય તે બીજું કર્યા જ કરશે. તો ફાંસીની સજા જોઈએ અમને. મારા પપ્પા હારું મને ન્યાય જોયા. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.